નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જાનિશા। સમાચારો પર વિગતવાર નજર કરીએ તો ગુજરાતે 2024નું એક અદ્ભુત પરાક્રમ સાથે સ્વાગત કર્યું છે। 108 સ્થળો એક સાથે સૂર્ય નમસ્કાર કરનાર સૌથી વધુ લોકો માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો કે જેમાં આપણે બધા જાણીએ છીએ કે 108 નંબરનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ રહેલું છે। વિશ્વભરના પ્રતિષ્ઠિત સ્થળોમાં મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે ઘણા લોકોએ તેમાં હાજરી આપી હતી। આ ખરેખર યોગ અને આપણી સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે। સાથે સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવા પણ વિનંતી કરી છે, તો તેના ઘણા ફાયદાઓ અંગે પીએમ મોદીએ પોસ્ટ કરી હતી। રાજ્યના વિશ્વવિખ્યાત મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો। મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત ટોચના નેતાઓએ હાજરી આપી હતી। રાજ્યના 51 સ્થળોએ સૂર્ય નમસ્કાર યોજીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે। તો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર વિતરણ પણ કરવામાં આવ્યા હતા। આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે। આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે। સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ યોગાસનનો લાભ વ્યક્તિને મળી જાય છે। સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે। આજે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પાર પાડ્યું છે। વડાપ્રધાનશ્રીએ યોગ દિવસ ઉજવવાનો યુનાઇટેડ નેશન જનરલ એમ્બેસીમાં 2014માં પ્રસ્તાવ મૂક્યો અને તેને સ્વીકારીને 21મી જૂને યોગ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જે હંમેશા સ્વદેશ હિત સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે। તેમના દિશા દર્શનમાં ભારતે હમણાં G20ની પ્રેસિડેન્સી પણ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવ વસુધૈવ કુટુંબકમના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે। શ્રી નરેન્દ્રભાઈએ યોગ, સૂર્ય નમસ્કાર સાથે સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે વિકસાવીને પ્રસ્થાપિત કર્યું છે। આજે આપણે જ્યાં સામૂહિક સૂર્ય નમસ્કારનું રાજ્ય કક્ષાનું આયોજન કર્યું છે તે સૂર્ય મંદિરની ધરોહર ધરાવતું મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ આદરણીય નરેન્દ્રભાઈએ ની પ્રેરણાથી આપણે બનાવ્યું છે। આજે એ સોલર વિલેજમાં આ પ્રાચીન સૂર્ય મંદિર પરિસરમાં ઉગતા સૂર્યના પ્રથમ કિરણની ઉષ્મા અને 2024ના વર્ષના પ્રથમ દિવસની નવી ઉર્જા સાથે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે। વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં 1 મહિના ચાલ્યું અને રાજ્યના 15 લાખથી વધારે યોગ પ્રેમીઓ તેમાં જોડાયા। આ અભિયાન અન્વયે ગ્રામ, તાલુકા, જિલ્લા, નગર, મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધા પણ યોજાઈ હતી। તો 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાજ્યને જંગી રોકાણ મળવાની અપેક્ષા છે। રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 28 દેશો અને 14 સંસ્થાઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે ભાગીદાર બનવાની પુષ્ટિ કરી છે। રાજ્ય સરકારે શનિવારે આ માહિતી આપી હતી। તો ગેટવે ટુ ધી ફ્યુચર થીમ પર આધારિત 10મી આવૃત્તિ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદ્ઘાટન કરશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટેસ્લાના CEO ઇલોન મસ્કના આગમનની પણ ચર્ચા છે। સરકારી સૂત્રોમાંથી બહાર આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં અને ભારતમાં ટેસ્લાનું પ્રથમ ઘર બની શકે છે। ગુજરાત સરકાર વતી ટેસ્લાના CEO એલોન મસ્કને આમંત્રણ મોકલવામાં આવ્યું છે। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ અંગે સંકેત આપી દીધો છે। ટેસ્લા સાથે એક EV કંપની અને મારુતિએ પણ જાહેરાત કરી શકે તેવી અપેક્ષા છે। ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર ભાગીદાર બનવાની પુષ્ટિ કરાયેલ દેશોમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ચેક રિપબ્લિક, ઇજિપ્ત અને એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન અને કેન્યા જેવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે।
રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત વર્તાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછતને પગલે દર્દીઓ હેરાન થઈ રહ્યા હોવાનો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 4 MBBS ડોક્ટરની જગ્યાએ માત્ર 1 ડોક્ટર હાજર હતા. ડોક્ટરની અછત હોવાથી ધોરાજી અને આસપાસના વિસ્તારના દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ડોક્ટરની તાત્કાલિક નિમણૂક બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 4 MBBSની જગ્યાએ માત્ર 1 MBBS ડોક્ટર અને MD બાળ રોગ નિષ્ણાંત, જનરલ સર્જન સહિતના ડોક્ટરોની જગ્યા ખાલી છે. વિકાસની વાતના બણગા ફૂટતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના આરોગ્ય પ્રત્યે પણ બેદરકારી દાખવી રહી છે. ધોરાજી શહેરની અંદર કરોડો રૂપિયાના દાનથી બનેલી હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર અદ્યતન સુવિધાવાળી સાધન સામગ્રીઓ પણ દાતાઓએ આપી છે. ત્યારે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની જનતા માટે ડોક્ટરોની એટલી અછત છે. 4 MBBS ડોક્ટરમાંથી 1 MBBS ડોક્ટર હાજર હોય, કોઈ નિષ્ણાંત ડોક્ટર, MD ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર, બાળકોના ડોક્ટર, આ ડોક્ટરોની અછત હોય ત્યારે આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદ સભ્ય કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ મૌન છે. એ અમારા વિસ્તાર માટે દુઃખદ વાત છે. આ ડોક્ટરોની તાત્કાલિક ધોરણે નિમણૂક થાય એટલા માટે મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રીને મેં લેખિતમાં પણ રજૂઆત કરી છે અને 1-2 દિવસની અંદર પ્રતિનિધિ મંડળ સાથે અમે આરોગ્ય મંત્રીને મળી અને ધોરાજી શહેરમાં જે ડોક્ટરોની અછત છે એ અછતમાં ડોક્ટરોની નિમણૂક કરવા માટે રજૂઆતો પણ કરવાના છીએ. 31 ડિસેમ્બરને લઈને વલસાડ જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. વલસાડના દમણ અને પારડીને જોડતા કલસર ચેકપોસ્ટ પર વલસાડ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વલસાડ પોલીસ દ્વારા હાલ તમામ ચેકપોસ્ટ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝર વડે દારૂ પીધેલા લોકોનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું. પારડી અને દમણને જોડતા કલસર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કે જેમાં દારૂ પીધેલી હાલતમાં મોટી સંખ્યામાં લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો હાલ પોલીસ દ્વારા તમામને ડિટેન કરીને પોલીસ સ્ટેશને લાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો તાપી પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા 31 ડિસેમ્બરના ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં માદક પદાર્થ પોશ ડોડા સાથે ટેમ્પો ઝડપી પડાયો હતો. ત્યારે માદક પદાર્થ ડોડા અફીણ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. સોનગઢમાં માંડલ ટોલનાકા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન માદક પદાર્થ પકડાયા હતા. કુલ 2834 કિલોગ્રામ ડોડા જે છે તે પકડાયા હતા અને સાથે જ 1 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યની અંદર નશીલા પદાર્થો ઘુસાડી અને ગુજરાત રાજ્યના યુવાધનને ગેરમાર્ગે દોરવા અને એમનું જીવન બરબાદ કરવા માટેની ઘણી વખત પ્રયત્નો થતા હોય છે. આ પ્રયત્નોમાં તેઓને સફળ ના થવા દઈ અને આ રીતના ઈસમો અને એમના મુદ્દામાલને પકડવા માટે ગુજરાત રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી કટિબદ્ધ છે. આ બાબતે અવારનવાર પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવતી હોય છે. ગુજરાત પોલીસના માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા તરફથી આ રીતના ઈસમોને પકડી પાડવા માટે તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપેલી હોય છે. આ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે તાપી જિલ્લા LCB દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરી અને વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગના ટ્રકને પકડવામાં આવ્યો છે. આ ટ્રકમાંથી ચેક કરતા જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોસ્ટ ડોડા કે જેનો ઉપયોગ અફીણ જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે તેના કુલે 2834 કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે. આ પોસ્ટ ડોડાની કિંમત માર્કેટમાં 3000 રૂપિયા કિલો પ્રમાણે ગણાતી હોય છે.
એટલે કે કુલે 85,03,200નો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે અને કુલ આ ટ્રક અને જીપ્સમ તમામ મુદ્દામાલ લગભગ 1 કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. આ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર્સ બંને સાથે હતા. પોલીસની આ કાર્યવાહી દરમિયાન પોલીસને અંધારામાં રાખી અને એના ડ્રાઈવર છટકીને ભાગી ગયેલા છે, પરંતુ એમના ક્લીનરને પકડી પાડવામાં આવેલા છે. ક્લીનરની પૂછપરછ કરતા તેઓ પોતાનું નામ બજરંગ જણાવે છે અને તેઓ મૂળ રાજસ્થાન જોધપુરના રહેવાસી છે અને તેમની સાથેના ક્લીનર તરીકે, તેમની સાથેના ડ્રાઈવર તરીકે માંગારામ નામનો ઈસમ ડ્રાઈવર તરીકે હતો. તેને આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે અને આ ટ્રકનો જે માલિક છે એ જગદીશ, આ તમામ રહે જોધપુર છે, તેમને પણ આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે. આ તમામ મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ તાપી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે. આ ટ્રક પ્રાથમિક પૂછપરછની અંદર મધ્યપ્રદેશથી લાવી અને વાયા સુરત થઈ અને રાજસ્થાન ખાતે જનાર હતો, પરંતુ ખરેખર કોણે આ મંગાવેલો હતો, કોણે મોકલાવેલો હતો, તે વધુ તપાસ આજ પછી કરવામાં આવશે. આમ ગુજરાત રાજ્યની અંદર ઘુસાડાતા નશીલા પદાર્થોના એક મોટા ષડયંત્રનો ખૂબ મોટો મુદ્દામાલ પકડી અને પર્દાફાશ કરવામાં આવેલો છે, જે બદલ હું તાપી જિલ્લા પોલીસને, એની એલસીબી અને એસઓજી ટીમને અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવા કોઈપણ પ્રકારના નેક્સસને તોડવા માટે જિલ્લા પોલીસ અને રાજ્ય પોલીસ સક્ષમ છે અને આ ગુનાની અંદર પણ સંડોવાયેલા તમામે તમામ આરોપીઓ, એ નેક્સસમાં જોડાયેલા તમામ ઈસમોને આવનારા સમયોમાં પર્દાફાશ કરી અને એમની પણ ધરપકડ કરવામાં આવશે. નવા વર્ષના 2024ના આગમન સાથે માઉન્ટ આબુનો શરદ મહોત્સવ, બોલિવૂડ નાઇટ, આતિશબાજી અને અનેક કાર્યક્રમો સાથે સંપન્ન થયો. પ્રવાસીઓએ ખૂબ આનંદ ઉઠાવ્યો. રાજસ્થાનના પર્યટન શહેર માઉન્ટ આબુમાં 2024ના આનંદ સાથે આવકાર્યું હતું. રાજસ્થાન પ્રવાસન વિભાગ, નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા શરદ મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય સમાપન બોલિવૂડ નાઇટ અને આતિશબાજી સાથે કરવામાં આવ્યું. નવા વર્ષના આગમન નિમિત્તે દેશના ખૂણે ખૂણેથી આવેલા પ્રવાસીઓ, વિદેશી પ્રવાસી સંગીતકારોના ગીત પર નાચ્યા હતા અને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. સાથે જ સહપ્રચારક જે છે તેઓએ કાર્તિકે શર્માને આજે અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેવા માટે આમંત્રણ તેઓએ પાઠવ્યું હતું. તો તેના વિઝ્યુઅલ્સ પણ અત્યારે આપણી સામે સ્ક્રીન પર ચાલી રહ્યા છે. તો અખિલ ભારતીય સહપ્રચાર વડા નરેન્દ્ર ઠાકુરે આજે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા, કે જેમાં 22 જાન્યુઆરીએ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેના નિર્માણ થઈ રહેલા ભવ્ય મંદિરના અભિષેક સમારોહ માટે જે છે આમંત્રણ પત્ર રાજ્યસભાના સાંસદ કાર્તિકે શર્માને જે છે આજે સોંપાયું હતું. हो गए, संस्कार हो गए, उन सब का लेकिन आप भावना की बात है. वहाँ पर भी अयोध्या में एक छोटा कार्यक्रम करके घाट से होकर તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તો આ પહેલા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આટલું જ નહીં, ધમકી આપનારાઓએ રામ મંદિરની સાથે સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના પ્રમુખને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે. તો ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને એક ધમકી આપતો મેલ પણ મળ્યો છે.
ધમકી આપતા મેલ મોકલનાર ખુદને આઈસિસ સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું છે। ઈમેલમાં શ્રી રામ મંદિર, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુપી એસટીએફના પ્રમુખ અમિતાભ રાય સહિત ભારતીય કિસાન મંચના અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે। સમાચારમાં આગળ વધીએ તો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ભાગેડુ સહયોગી ગેંગસ્ટર ગોલ્ડી બરારને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે। ભારત સરકારે ગોલ્ડી બરારને યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે। ગોલ્ડી બરાર પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો માસ્ટરમાઇન્ડ છે। તો ગૃહ મંત્રાલય ગેંગસ્ટર સતવિન્દર સિંહ ઉર્ફ સતિન્દરજીત સિંહ ઉર્ફ ગોલ્ડી બરારને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક રિલીઝમાં કહ્યું કે ગોલ્ડી બરાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે કે જે ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે જાણીતો છે। કેનેડા સ્થિત આતંકવાદીઓ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી પણ સ્વીકારી હતી। તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક રિલીઝમાં કહ્યું કે ગોલ્ડી બરાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે કે જે ભારત વિરોધી ગતિવિધિઓ માટે જાણીતું છે। ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને કદહાર હાઈજેકનો માસ્ટર માઇન્ડ મસૂદ અઝહર સવારે 5 વાગે અજાણ્યા માણસો દ્વારા બોમ્બ વિસ્ફોટમાં ઠાર મારવામાં આવ્યો છે। એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મસૂદ અઝહર ભાવલપુર મસ્જિદથી પરત ફરતો હતો। દરમિયાન નવા વર્ષના દિવસે અજાણ્યા માણસો દ્વારા તેને ઠાર મારવામાં આવ્યો હતો। મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદનો પ્રમુખ હતો। જો કે હજુ સુધી મસૂદ અઝહર ઠાર મરાયો હોવાની કોઈ પણ પુષ્ટિ સામે નથી આવી। આંતરરાષ્ટ્રીય આતંકી બની ચૂકેલા મૌલાના મસૂદ અઝહર ભારતમાં પુલવામા સહિત કેટલાક આતંકી હુમલાને અંજામ આપી ચૂક્યા છે। તેનું આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ પાકિસ્તાન રહીને ષડયંત્ર રચી રહ્યું છે। અઝહરના સંગઠન જૈશ-એ મોહમ્મદનો અર્થ કાશ્મીરને ભારતથી અલગ કરવાનો છે કે જેની સ્થાપના મસૂદ અઝહરે માર્ચ 2002માં કરી હતી। તો છેલ્લા કેટલાક અઠવાડિયામાં દરિયામાં વેપારી જહાજોની સુરક્ષાને લગતી ઘણી ઘટનાઓ સામે આવી છે। આને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળે મધ્ય ઉત્તરી અરબ સમુદ્ર અને એડનાની ખાડીમાં દેખરેખ વધારી છે। નૌકાદળે તેનું ટાસ્ક ગ્રુપ પણ ત્યાં તૈનાત કર્યું છે કે જેમાં વિનાશક અને ફિટનેસ સમાવેશ કરવામાં આવ્યો છે। યુદ્ધ જહાજો સમુદ્રમાં સુરક્ષા કામગીરીને મજબૂત બનાવશે કે તેમજ ત્યાંથી પસાર થતા વેપારી જહાજને જો કોઈ મદદની જરૂર હોય તો તે પણ પૂરી પાડવામાં આવશે। તાજેતરના સમયમાં લાલ સમુદ્ર, એડનની ખાડી અને મધ્ય ઉત્તરી અરબી સમુદ્રમાં વેપારી જહાજોની સલામતી અંગે ચિંતા વધી છે। તો સાથે જ ભારતીય દરિયાકાંઠાથી લગભગ 700 નોટિકલ માઇલ દૂર જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો પોરબંદરથી દક્ષિણ પશ્ચિમમાં 220 નોટિકલ માઇલના અંતરે વેપારી જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। લોકસભા ચૂંટણીમાં થોડા મહિનાનો સમય બાકી રહ્યો છે। તમામ રાજકીય પાર્ટીઓ લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે। આ વચ્ચે બ્રિટનના અખબારમાં એક લેખ લખવામાં આવ્યો કે જેનાથી વિપક્ષી પાર્ટીઓ નિરાશ થઈ શકે છે। લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સરકાર બનવાનું નક્કી છે અને તેનાથી કોઈ રોકી શકશે નહીં। આ લેખમાં કહ્યું છે કે 3 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતથી આત્મવિશ્વાસ, પીએમ મોદીની લોકપ્રિયતા અને સાથે જ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના કારણે ભાજપનું કદ સતત વધી રહ્યું છે અને તેને રોકવું લગભગ હવે અશક્ય છે। 3 રાજ્યમાં મળેલી જીત પછી ખુદ પીએમ મોદી પણ 2024માં જીતની ભવિષ્યવાણી કરતા ખુદને નથી રોકી શક્યા। તો લેખ અનુસાર ભારતના વર્તમાન રાજકીય પરિદ્રશ્ય અને રાજકીય વિશ્લેષકો વચ્ચે એક રીતની સહમતિ બની છે કે પીએમ મોદી અને ભાજપની જીત થવી નક્કી છે।
ભારતે બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરવા માટે ઉપગ્રહ મોકલીને વર્ષની શરૂઆત કરી છે કે જે ખગોળશાસ્ત્રના સૌથી મોટા રહસ્યમાંનો એક છે. તો સવારે 9:10 ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના પ્રથમ એક્સ-રે પોલરીમીટર ઉપગ્રહ એટલે કે એક્સપોસેટ રોકેટ પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ C-58 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું અને તે માત્ર 21 મિનિટમાં અંતરિક્ષમાં 650 કિલોમીટરની ઊંચાઈ પર જશે. તો આ રોકેટનું 60મું મિશન હશે અને આ મિશનમાં એક્સપોસેટની સાથે અન્ય 10 ઉપગ્રહ પણ પૃથ્વીની નીચી કક્ષામાં મૂકવામાં આવશે. ઐતિહાસિક ચંદ્રયાન 3ની આંધ્રપ્રદેશની હરિકોટા પણ આ પ્રક્ષેપણનું સાક્ષી બન્યું છે. બ્લેક હોલના અભ્યાસમાં સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે સોનલ શતાબ્દી મહોત્સવ આગામી તારીખ 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુપ્રસિદ્ધ સોનલધામ મઢડા ખાતે આગામી તારીખ 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ત્રિદિવસીય સોનલ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આગામી તારીખ 13 જાન્યુઆરીનો શનિવારના રોજ ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના રાજકીય આગેવાનો તેમજ પ્રખર રામ કથાકાર મોરારી બાપુ સહિતના કથાકારો, પ્રખર લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી સહિતના કલાકારો તેમજ સમગ્ર ગુજરાત અને ભારતભરના વિવિધ જગ્યાના સાધુ સંતો તેમાં હાજરી નોંધાવશે. સમસ્ત જ્યારે આયુષ્યમાં શતાબ્દી ઉજવાઈ રહ્યું છે એ સમાપન વખતે આમ તો આ આઈમાનો જન્મદિવસ 100મો છે. શરૂઆત સમાજે કરી બધે ઉજવવાનું અને સમાપન આપણે મઢડા કરી રહ્યા છીએ. શતાબ્દી વર્ષ ઉજવવાનું અનેક ઠેકાણે તળાવો ખોદાણા, 16 તળાવ, 150 તળાવ ગુજરાતમાં ખોદાણા છે. હજી પણ વાત આગળ વધશે. કચ્છથી માંડીને ભાવનગર, હાલોલ લગી તળાવ થયા, ચાળગરા લગી તળાવ થયા, ઉપવન થયા. આ બધું માની શતાબ્દી વચ્ચે સમાજે નિશ્ચિત કર્યું કે તળાવ છે એ ઉપયોગી થાય. એ જ રીતે વન બને એમાં પણ સમાજ લાગ્યો છે. અન્ય સમાજો લાગ્યા છે. એમને કે ચારણોનું ગામ, અન્યના બાજુમાં જોડતા ગામો પણ આ પ્રક્રિયા ખૂબ શરૂ થઈ છે. અનેક જગ્યાએ માના ઉત્સવો થયા. શૈક્ષણિક કાર્યને કેમ વેગ મળે, સમાજવાળી કેમ બને, ધીરે ધીરે જે બધી સામાજિક બાબતો જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે સમાજ કટિબદ્ધ થયો છે. એ વધુ વાત કરું તો પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં, એ સોનલમાં પછી સોનલમાં 51 સળિયા પછી અહીંમાં જે બનુમાં છે એ સહજ એકદમ ઉપાસના કરતાં એ આવિર્ભાવ આઈમાનો આવ્યો સોનબાઈમાંનો. અને બનુમાં અમને એવું થતું કે માં હવાઈ કર્યું એવું બનુમાં કહેવા ન દેતા, પણ ખરે એવું કહ્યું. એ જ વાત કેમ કંચનબાને એવું બનુમાએ કીધું કે આ બેવડવાનું છે. સાહેબ આ જગદંબાની એક કૃપા છે, અમીર દ્રષ્ટિ છે. અને અમારે હમીર બાપુના વખતથી જે સંતોવાલા, ચારણોવાલા, સમાજવાલો અને જે ભાવના હતી એને આ સોનબાઈમાં પણ શિવ ઉપાસક હતા, શક્તિ ઉપાસક હતા. બનુમાં પણ એ જ રસ્તે ચાલ્યા. એ જ રસ્તે છે કંચનબા. એ પણ એ ભગવતીની કૃપા છે કે એમને આ આશીર્વાદમાં એવું પણ જોવાય એવા આશીર્વાદ આપ્યા. બસ આઈમાની એક જ વાત હતી કે ભાઈ શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા નહીં. અને બીજી વાત તો એ છે કે અહીંયા આજે પણ હાલમાં અહીંયા કોઈ દોરા ધાગા શ્રદ્ધામાં માનીએ છીએ, અંધશ્રદ્ધામાં માનતા જ નહોતા. અને બનુભાઈ અંધશ્રદ્ધામાં માનતા નહોતા. આજે કંચનબામાં છે એ પણ અંધશ્રદ્ધામાં માનતા જ નથી. દોરા ધાગા કાંઈ થતા જ નથી અહીંયા બસ શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવો, જગદંબા તમારું કાર્ય કરશે. બસ અમીર બાપુ ખરેખર શિવ ઉપાસક હતા, ચારણી પરંપરાના બહુ જાગૃત હતા. અને એ માના આશીર્વાદ સલાકડિયા ખૂબ જ હતા સોનબાઈમાં. સલાકડિયા સોનબાઈમાં એક આશીર્વાદ મળ્યા કે એવી દીકરી આવશે અને જબરજસ્ત પ્રભાવશાળી. એ જગદંબાનું જીવન એને મળ્યું જબરજસ્ત. આ સોનબાઈમાંને આ નાગબાઈમાંનો જબરજસ્ત સાજો હતો. એ જ રીતે આ કરણીજીનો, આ આવડ, વરવડી, એ બધું આ મોગલ, એ બધા માવડીઓનો લઈ અને પોતે એટલા બધા સરસ સમાજમાં એ રીતે ગયા કે મારી ત્યાં દોરા ધાગાના વેમ ટાળ્યા, કરમની કેળી. આ કોણ લખે છે? ભગત બાપુ. આઈમાંથી ઉંમરમાં મોટા હતા, પણ એ જ્યારે દર્શન કરવા આવે. તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.